અને કહેવાય ને એકદમ પૌરાણિક વસ્તુઓ આ ગામની અંદર તમને બધી જોવા મળે છે. અહીંની શાળા પણ એટલી ચોખ્ખી અને સ્વચ્છ છે કે એના શિક્ષકો એટલા પ્રેમાળ છે. એમ કહેવાય છે કે રામવાળા બાપુ પણ બાપુ અહીંયા આવતા અને શિવાલયે જળાભિષેક કરતા. અને આ જગ્યા ઉપર ખાસ કરીને અમને મીઠાની કોથળીઓ વધારે જોવા મળી. પણ શું કામ અહીંયા મીઠું ચડે છે એ કોઈ વાતની તો અમને ખબર નથી. અને આ જગ્યા ઉપર એક કહેવાય ને કુદરતના સાનિધ્યમાં એક અવાવરું જગ્યાએ દાદાના કહેવાય ને બેસણા છે. તો એ મંદિરના પણ આપણે દર્શન કરીને ત્યારબાદ આ વિડીયો પૂર્ણતા તરફ હું લઈ જઈશ. મિત્રો, અત્યારે અમે હાલ લાખાપાદર ગામમાં છીએ અને લાખાપાદર ગામ ખાતે અત્યારે બુઢેશ્વર મહાદેવ મંદિરે અમે દર્શન કર્યા અને ત્યારબાદ આપણે ટપકેશ્વર મહાદેવના પણ દર્શન કરશું, જ્યાં એની કહેવાય ને કે એક ભેખડમાંથી પાણી ટપકે છે અને પૌરાણિક શિવલિંગ છે ત્યાં પણ. અને તેનો પણ કંઈક અજબ ઇતિહાસ છે, કંઈક અલગ જ ઇતિહાસ છે. તેના વિશે પણ આપણે પૂજારી બાપા સાથે વાત કરવાની છે. અને હાલ અમે જે બુઢેશ્વર મહાદેવ છીએ તેમ કહેવાય છે કે રામવાળા બાપુ પણ બાપુ અહીંયા આવતા અને શિવાલયે જળાભિષેક કરતા. એટલે લગભગ 550 થી 600 વર્ષ જૂનું આ સ્વયંભૂ શિવલિંગ છે. અને જ્વલંત આ દર્શન જેના નસીબમાં હોય એને થતા હોય તો આ જે દેવાધિદેવ જે મહાદેવ છે એના આપણે દર્શન કર્યા. અને કહેવાય છે ને કે એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેતે હે ચંદ્રમૌલિશ ફલચાર. તો ચાલો બાપુના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને બાપુ પાસેથી આ બધી જગ્યાની આપણે માહિતી લેવી છે. તો બની રહેજો, વિડીયો મજા આવવાની છે. બાપુ, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ખાસ તો આ મંદિર વિશે મને થોડોક આનો ઇતિહાસ મને જણાવો. આપણે નેસડીના પટેલને સપનામાં આવ્યા હતા દાદા, ગુલનાથ દાદા. પછી એના ખેતરમાંથી માયા મળી એના મોટા દીકરાને. એ પછી એનું આ મંદિર બનાવ્યું દાદાએ. પછી દાદાને પહેલાં એમ થયું કે આ બધું સપનું આવ્યું પણ ખોટું હશે એમ. પછી માયા મળી તો એ સાચું માન્યું એને. પછી આવ્યા, પછી નેસડીથી આ ઊભી નદી આવ્યા, ત્રિવેણી સંગમ છે. આ બે નદીઓ છે, બે નદી વચ્ચે આ ઝાડનું ઝાડ છે, ત્યાં એની નીચે લિંગ હતી. પછી દાદાએ આ જોયું, આ પછી બુઢેશ્વર દાદા આવી રીતે પ્રગટ છે, આમ સ્વયંભૂ છે. હા. અને રામવાળા બાપુને કંઈક ઇતિહાસ બોલે છે. રામવાળા અહીંથી જે બારવટે સીડ્યા ને તો અહીંયા એ પૂંજા કરી અને બારવટે સીડ્યા. હા. અને એને જમીન આપી, 70 વીઘા જમીન વાવડીને પાદરમાં છે. વાવડીને પાદરમાં હજી પડી છે. એમનું છે, આપણે જગ્યાને આપી બુઢેશ્વર દાદા. હા, બાપુએ આપેલી છે. હા, રામ બાપુએ. હા. એટલે જે આપણે કહેવાય ને સૌરાષ્ટ્રની ખમીરવંતી ધનતીના કહેવાય કે એક બારવટિયા જે રામબાપુ વાળાનો જે આવડો ઉજળો ઇતિહાસ છે. અને બાપુ આ જગ્યા ઉપર આવતા અને શિવલિંગની પૂજા કરતા અને આ શિવલિંગના પૂજારીની જીવાય માટે બાપુએ જમીન આપેલી છે. એટલે 70 વીઘા જમીન અહીંથી નજીકમાં જ વાવડી ગામ છે, રામબાપુનું વાવડી. ત્યાં બાપુની જમીન છે એ બાપુએ આ મંદિર ખાતે આપેલી છે. અને બાપુ આ જગ્યા ઉપર બીજું એક ટપકેશ્વર મહાદેવ મંદિર છે, તેનો પણ કંઈક અજબ ઇતિહાસ છે. તો એનો કઈ રીતની વાત છે એ પણ જણાવો. બે નદીઓ છે, બે નદીઓની વચ્ચે ઉપર ભેખડામાંથી પાણી આવે છે અને અભિષેક થાય, જળાભિષેક દાદાનો. અને આખો મહિનો પૂજા કોઈ ન કરી શકે. હા, એની પાછળનો શું ઇતિહાસ છે એ આખો મને થોડી વાત છે. જંગલમાં છે એટલે આખો મહિનો તો કોઈ ગોઠે જ નહીં, કોઈ પણ માણસ એમ. તમે આવ્યા ને તમે દર્શન કરવા આવો તો ઘડીક તમને લાભ મળે, પણ કાયમિક તમે એને હા પૂજા ન કરી શકે. એટલે એ શિવલિંગનો એવો મહિમા છે કે સતત 30 દિવસ સુધી કોઈ એની પૂજા અર્ચના નથી કરી શકતું, અથવા તો કરવા જાય તો એને માનસિક રીતે એને કંઈક બીમાર થાય, મગજમાં ફેર પડી જાય ને એવું બધું થાય છે. આ ગામ લોકોએ એમને વાત કરીને બાપુ કહે છે. હા, નાગ બાપા વાયા થાય. હા. દાદા ભાઈ શું છે, બહુ આપણે કನ್ನડો ને તો એમ નથી ગમતું, એવી ચીજ છે, ન ગમતું. હા હા. એટલે તમે દર્શન એકાદી વાર જાઓ તો કોઈ અપવાદ નથી, તો વ્યવસ્થિત તમે દર્શન કરી શકો એમ, તમને કોઈ ન વાંધો આવે. હા, પણ કાયમી એની પૂજા નથી થતી એમ. હા. એટલે આવો છે કંઈક લાખાપાદરનો ઇતિહાસ. અને ગામની બાગોળમાં તે એક બીજું હનુમાનજી મહારાજનું પણ મંદિર છે, શેલ હનુમાનજી મંદિર. તો એ મંદિરના પણ આપણે દર્શન કરીને ત્યારબાદ આ વિડીયો પૂર્ણતા તરફ હું લઈ જઈશ. પણ બની રહેજો વિડીયોમાં, કારણ કે લાખાપાદર ગામ છે એ ખૂબ કહેવાય ને કે ભાઈ પહેલાં આ ગામમાં જેલ હતી રાજાશાહીમાં, અને જે કોઈ કેદીઓ હતા એને અહીંયા જેલમાં
સ્થાન આપવામાં આવતું અને કહેવાય ને એની જે સજાનો ભોગવટો હોય આ જેલમાં એ થતો, એ જેલ તો અત્યારે નથી પણ એના અવશેષો છે. જો કદાચ જોવા મળશે તો એ પણ અમને બતાવશું. અને બાકી હનુમાનજી મહારાજના દર્શન કરીને પછી આ વિડીયો હું પૂર્ણતા તરફ લઈ જવાનો છું. જય સિયારામ, જય સિયા. મિત્રો, પ્રકૃતિના ખોળે કહેવાય ને કે સરસ મજાનું એક શિવાલય જે આપણને દેખાય છે અને ડુંગરની ગિરિમાળાની પેટાળમાં આ શિવાલય આવેલું છે. અને તમે જોવો છો તેવી રીતે ટપકેશ્વર મહાદેવ દાદાનું નામ છે અને ઘણા વર્ષોથી સ્વયંભૂ શિવલિંગ આ ગામની છે. અને આ જગ્યા ઉપર એક કહેવાય ને કુદરતના સાનિધ્યમાં એક અવાવરું જગ્યાએ દાદાના કહેવાય ને બેસણા છે. અને આ જગ્યા ઉપર ખાસ કરીને અમને મીઠાની કોથળીઓ વધારે જોવા મળી. પણ શું કામ અહીંયા મીઠું ચડે છે એ કોઈ વાતની તો અમને ખબર નથી, પણ પ્રકૃતિ આહલાદક છે અને શાંતિનો એકદમ અહેસાસ છે. અને એક ભાઈ હમણાં થોડી વાર પહેલાં કીધું એમ કે આ દાદાની બહુ વધારે પડતી અભિષેક એવી પૂજા પણ નથી કરાતી. કદાચ દાદાની રજા ના હોય કે એની પાછળનું તથ્ય અમને ખબર નથી, પણ ખરેખર મજા આવે છે. આ નદી કઈ કહેવાય ભાઈ? શેલ નદીના કિનારે જે આ મંદિર આવેલું છે અને શિવલિંગ છે દાદાની અને પાણી ટપકા કરે છે. પાણી ત્રણ ઋતુમાં અવિરત પાણી દાદા ઉપર અભિષેક કર્યા કરે છે. અને આ જંગલની અંદર મંગલ જે દાદા અત્યારે કરે છે ખરેખર ખૂબ મજા આવે છે. અને આ લાખાપાદર ગામના તો લોકો આ જગ્યાનો લાભ લેતા જ હશે, પણ આ જગ્યાની પ્રકૃતિ ખાસ નિહાળવા જેવી છે, એ પણ તમને બતાવું. મિત્રો, લાખાપાદર ગામ એટલે ઇતિહાસના એવા સંભાળના લઈને બેઠેલું આ ગામ છે જે ખરેખર આવી જે પૌરાણિક ઇતિહાસવાળી તમે ઇમારતો જુઓ કે જે આ તમને પાછળ દેખાય છે બેકગ્રાઉન્ડમાં, આ જૂની પોસ્ટ ઓફિસ છે. અને આ ગામમાં જેલ પણ છે અને કોર્ટની કચેરી પણ હતી અને બીજી પણ કાંઈ સરકારી કચેરીઓ હતી. અને કહેવાય ને એકદમ પૌરાણિક વસ્તુઓ આ ગામની અંદર તમને બધી જોવા મળે છે. અને કુદરત કહેવાય ને કે સોળે કળાએ ખીલેલી આ ગામની અંદર છે. લાખાપાદર એટલે ખાસ કરીને એને બધી રીતનું, જો કે જંગલે મળ્યું છે, નદીઓ મળી છે, શિવાલયો એટલા મળ્યા છે અને કહેવાય ને કે ઉજળો ઇતિહાસ એવો મળેલો છે. એટલે આ ગામ ખરેખર ધન્યવાદને પાત્ર તો છે જ, પણ પ્રકૃતિની દૃષ્ટિએ પણ તમે જોવા જાઓ તો લાખાપાદર એટલે બહુ સારું એવું ગામ છે. તમે અહીં આવો તો આ ગામની તમે જો આ ઐતિહાસિક ઇમારતો જુઓ છો, અહીંના લોકોને મળો છો. અમે અહીંની શાળા જોઈ, અહીંની શાળા પણ એટલી ચોખ્ખી અને સ્વચ્છ છે કે એના શિક્ષકો એટલા પ્રેમાળ છે. અને ખરેખર બધી જ પ્રકારના ઝાડવાઓ, વૃક્ષો કહેવાય ને કે બાળકના નામ ઉપર એ લોકો ઉછેર કરીને બધે વાવે છે, જેથી કરીને બાળકને એમ રહે કે મારા નામનું ઝાડ છે એટલે એનું જતન કરે જ તે. એટલે કહેવાય ને કે બહુ આગવી શૈલીથી શિક્ષકો પણ અહીંયા બાળકોને જે ભણાવે છે અને ખરેખર એ એક ઉડીને આંખે વળગે એવી વાત છે. અને આ બધું જે તમે જુઓ છો તે અત્યારની પેઢી તો આપણે કદાચ આ છેલ્લી પેઢી છે કે આ બધું આપણને દર્શન થાય છે અને આવનારી પેઢીને કદાચ આપણને ન પણ મળે જોવા.
તો ચાલો, હજી તો ગામની ઘણી એવી શેરીઓ બાકી છે, ઘણી એવી ગલીઓ બાકી છે, અને કહેવાય ને કે સાત કરીને પોકારતો આ લાખાપાદર ગામ, અને લાખાપાદર ગામની અંદર અમે જે આનંદ કરીએ છીએ એ તમારી સાથે અમે શેર કરીએ છીએ. તો બની રહેજો વિડીયોમાં, હજી પણ થોડું બાકી છે અને સાથે મળીને આપણે એનો આનંદ કરીએ. જય સિયારામ.